મજામાં ને? તો મજામાં જ હશો. જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. જો આજે સન્ડે છે, વ્લોગ ઉતારીએ છીએ. મિની વ્લોગમાં કાલે મેં બતાડ્યું હતું, હવે હું મિની વ્લોગ ઉતારું છું. અને હવે ઉત્તરાયણ 2-3 દિવસની જ વાર છે, એટલા માટે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તમે આગળ કન્ટિન્યુ. ગાઈસ, હું ઉઠી હતી, ઠંડી બહુ જ લાગે છે. અને જો આપણે કુર્તી પહેરવાનું થાય છે આજે, અને આપણે બહાર બી જવાનું છે મંદિરે, તો આપણે વ્લોગ ઉતારીશ, તમે જોજો. કાલે અમે પકોડી ખાવા ગયા ને, તો જો આ ફુગ્ગો લીધો હતો. કાલે મેં બ્લોગમાં દેખાડ્યો છે, મિની બ્લોગમાં. જો સવારે ઉઠીને તો હવા જ નીકળી ગઈ. જો હું રેડી થઈ ગઈ છું. કુર્તી પહેરવાની હતી, પછી મમ્મી ના પાડી કે થોડી ગરમ ટી શર્ટ છે તો આ પહેરી લે. અને નીચે પહેર્યું છે બ્લુ કલરનું પેન્ટ. અને કાનૂને બી નવડાવી દીધા છે. ચલો બતાવી. આપણે કાનૂન નવડાવી દીધા છે, જોઈ લો. અને ખાવાનું મૂકી દીધું છે. ફ્રેન્ડ સાથે ફરવા ગયા હતા, તો જો વેદાર કેટ મોલમાંથી છે ને આ બાબલા નીકળ્યા છે. જો 2 નીકળ્યા હતા. અમે લોકો રમ્યા હતા ગેમ. જો નાયો નથી ને? નહીં નાયા, અત્યારે જાઉં. હવે જશે ના. આને આજે રમવા આપ્યું હતું, એટલે કે મેં એને ગિફ્ટ આપ્યું હતું એના બર્થડે ઉપર. તો અડધું ખોવાઈ ગયું ને અડધું બાકી. બપોરે અમે જમી લીધું છે, અને હવે અમે સુવા જઈશું. એ પહેલાં જો બહારના રૂમમાં છે ને આવી રીતે ચટાઈ પાથરી દીધી છે. નીચે બહુ ઠંડુ લાગે છે, એટલે અમે વધારે પડતું ખાઈ લીધું હશે, એટલા માટે ખાંસી આવી ગઈ. તો અત્યારે તમે સુઈ જશો, પછી સુઈને ઉઠ્યા પછી મળીએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ. ગાઈસ, જો સાંજે બનાવ્યા છે ઢોસા, એટલા માટે જો બટેકા નીકાળી દીધા છે, બફાઈ ગયા છે. અને દાળ બી લાવી દીધી છે મમ્મીએ. તો તમે કન્ટિન્યુ રહેજો. અત્યારે તો હું સુઈશ નહીં. આવો એમને જે કરશે એ જોઈશું આપણે. અત્યારે ઉઠી રહ્યા છીએ. હાય, હવે લોકો જઈએ છીએ ત્યારે નીચે. મારા ભાઈને રમવું છે ક્રિકેટ, એટલા માટે બોલ. જો અત્યારે અમે લોકો નીચે આવી ગયા છીએ. હાય, તડકો બહુ જ છે. જો અત્યારે બારીએ બેસ્યા હતા, અને અહીંયાથી છે ને બહુ બધી પતંગ ચગતી હતી, તો અમને બી ઈચ્છા થઈ ગઈ. તો જો અમે પતંગ લાવી દીધી છે. મમ્મી કિનારી બાંધે છે. મજા આવશે બહુ. અમે અત્યારે જઈશું હવે ઢાબા પર પતંગ ચગાવવા. પણ ફિરકી નથી, પણ આ દોરો છે, એનાથી આપણે કામ ચલાવી લઈશું. ફિરકી આપણે ઉત્તરાયણના દિવસે લાવશું. તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો. હવે જવાનું છે ઢાબા ઉપર. જો અત્યારથી તૈયારી ચાલુ. પતંગ ચગાઈને આવી ગયા છીએ. કેટલી 2-3 ચગાઈ હશે આપણે? કેટલી જગાઈ? અને જો અત્યારે આવીને અમે ઢોસા ખાઈએ છીએ. કેવા છે? મસ્ત. અને મારા મમ્મી ઢોસા બનાવે છે.